કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની લ્યુપિન લેબોરેટરી લિમિટેડ દ્વારા EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। કાર્યક્રમ દરમિયાન લ્યુપિન કંપનીના નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, ઉર્જાનો કરકસરભર્યો ઉપયોગ અને પ્રદૂષણ નિયંત્રણ જેવા વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા એ દરેક નાગરિકની જવાબદારી છે અને વિદ્યાર્થીઓએ આજથી જ પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવી જોઈએ। સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણની જાળવણી માટે સકારાત્મક સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે લ્યુપિન લેબોરેટરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી જાગૃતિમૂલક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ યોજાતી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આપ સૌ જાણો છો કે અત્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ચાલી રહ્યો છે, તો સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે। તો આ ઉજવણીના ભાગરૂપે જીનવાલા સ્કૂલ ખાતે લ્યુપિન લિમિટેડ કંપની દ્વારા એક પર્યાવરણ જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે। તો એના ભાગરૂપે હું અહીં તમને પર્યાવરણ વિશે બે શબ્દો કહેવા માટે આવ્યો છું। આપણે પર્યાવરણની જાગૃતિ માટે બાળકોમાં જાગૃતિ આવે એના માટે થઈને આપણે વૃક્ષો વાવીએ, પાણીનું જતન કરીએ, વધારાનો પાણીનો બગાડ ના કરીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ। અત્યારે મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, તો એ અભિયાનના ભાગરૂપે આપણે બધાએ એમાં સપોર્ટ કરવો જોઈએ। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।